ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મમતા સોની પહોંચી અંબાજી। ગુજરાતી અભિનેત્રી મમતા સોની આજે રાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચી હતી। ગણપતિજીના દર્શન કરી માં અંબેના દર્શન કર્યા। પૂજારીએ કુમકુમ તિલક અને માતાજીની ચુંદડી અર્પણ કરી। અંબાજી નજીક દાંતા ખાતે ફિલ્મ સ્ટુડિયોમાં ચાલતું શૂટિંગ પૂર્ણ થયા બાદ અંબાજી પહોંચી। અંબાજી મંદિર પહોંચતા મંદિરના વહીવટદાર કૌશિક મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટેનો સુવર્ણકાળ પૂરો હોવાનું થયા હોવાનું જણાવ્યું। હવે ટ્રેન્ડ બદલાયો હોવાનું જણાવી કહ્યું કે લોકો હવે સિનેમા હોડીએ ઘરે બેઠા જ મૂવી જોઈ લે છે। ખાસ કરીને સ્માર્ટફોન અને ટેકનોલોજી એડવાન્સ થઈ હોવાની અસર જણાવી। હાલમાં ફિલ્મોની સાથે આલ્બમોનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે પહેલા ક્વોન્ટિટી જોવાતી હતી, હવે ક્વોલિટી જોવાય છે। હાલમાં નવા કલાકારોની સંખ્યા વધે પણ જણાવ્યું હતું। लाइट है ना, वो पीछे लग के काटे। આજે અંબાજી હું દર્શન કરવા માટે આવી છું અને અમારા મહેન્દ્રભાઈ હંમેશા જ્યારે પણ અહીંયા આવીએ બહુ સાથ અને સહકાર આપે છે, તો સરસ મજાના અમને દર્શન થયા। અને જ્યાં સુધી વાત છે અમારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, પહેલા હું જ્યારથી એન્ટર થઈ છું બહુ સરસ મજાનો દોર હતો, પબ્લિક એકદમ હાઉસફુલ, અને ઘણી વાર તો એવા કિસ્સાઓ થયા છે કે ભાઈ શોઝ અગર દિવસના 4 હોય તો પબ્લિક ત્યાંથી ખસે જ નહીં, તો 5-5 શો કરવા પડતા હતા, તો એવું ક્રેઝ હતું। અને પછી થોડું ટ્રેન્ડ બદલાયું છે અને હવે પણ લોકો ઘરે બેઠા બેઠા બધું જોઈ લે છે, બીકોઝ સ્માર્ટફોન્સ આવી ગયા છે। સો એક ટ્રેન્ડ બદલાયું છે, ટેકનોલોજી થોડીક એડવાન્સ થઈ ગઈ છે। સો બસ આવી જ રીતે પોતાનું પ્રેમ અમને લોકોને આપતા રહો, અને અમે લોકો મનોરંજનની દુનિયાથી આવીએ છીએ તો તમને આવી જ રીતે મનોરંજન આપતા રહીશું। આલ્બમનું પણ બીકોઝ પહેલા અમે લોકો 8-8 સોંગ એક આલ્બમ સોંગમાં કરતા હતા ને, પણ પહેલા ક્વોન્ટિટી હતી, ક્વોલિટી બી હતી, અને અત્યારે બહુ ક્વોલિટી ઉપર ફોકસ કરે છે બધા લોકો, તો એ એક જ સોંગ એટલે એને આલ્બમ સોંગ કહેવાય છે। તો સોંગ્સ પણ અમારા જે ચાહક મિત્રોને મનગમતા સોંગ્સ છે, અને હવે તો કલાકારો પણ એટલા બધા થઈ ગયા છે।